विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गया छा गया सबके दिलों को भा गया आपना नाना मोटा कोई पण शुभ प्रसंगोने यादगार बनावे एवी हैरत भरी जादुई नगरी એટલે કે જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી। આપના શુભ પ્રસંગો પિકનિક પાર્ટી કે હોય શુભ પ્રસંગો જન્મ દિવસની યાદગીરી સૌ કોઈ પ્રસંગે આપની માટે આશ્ચર્ય हैरत ભર્યા અને આપના મહિનામાં ન આવે તેવા જાદુના અદ્ભુત પ્રયોગો રજૂ કરે છે જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી। જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરીના પ્રોગ્રામ યાની કે જાદુના શો માટે સંપર્ક 14 ફ્લેટ નંબર માં હરસિદ્ધિ ફ્લેટ મેઘાણી સર્કલ ભાવનગર। અવશ્ય મુલાકાત લ્યો। કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરીનો કાર્યક્રમ आपना दिल ने खुशखुशाल करसे। ऑफिस बीके फार्मा सेफायर वरा बाजार भावनगर 9426239620 9426239620। रेसिडेंस फोन नंबर 2514 614 बीके फार्मा सेफायर वरा बाजार भावनगर। आ गया छा गया सबके दिलों में समा गया જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી। કીર્તિકુમાર યાની કે જો તણો ઝબકારો છે ગેબીનો ધબકારો છે અણ ઉકેલ્યો અણસારો છે જીવનની સરિયામ મજલ છે નાના મોટા સૌ કોઈની ખુશાલ બનાવે તેવી તેની જાદુની અસર છે। ચાર કોને કીધા? મારી પાસે બરાબર 6 ફૂલ છે, એમાં 3 કાળા છે અને 3 સફેદ છે। કેવા છે? લાલ અને પીળા છે। હા બરાબર છે। ઓલા કાળા સફેદ નથી લેવા ભાઈ? अच्छा वांधो नहीं। चलो આપણે આની પર એક સરસ મજાનો મંત્ર મારીએ છીએ। આ દરેક જાદુ પરમારભાઈ મને કીધું હતું કે તમે જાદુ બતાવો તો બધા બાળકોને 2-3 જાદુ શીખવજો। શીખવા છે ને બધાએ? નથી શીખવા? નથી શીખવામાં કે શીખવામાં? શીખવામાં। તો હવે દરેકને એક મંત્ર આપું છું। 1 2 3 ગો। શું બોલવાનું? 1 2
હવે નીચે કેવા ફૂલ છે? ઉપર કેવા છે? હવે પીળા ને કે નીચે જા, લાલ ને કે ઉપર જા, જાય એમ? પણ મંત્ર શું છે? 1 2 3 ગો. હવે પાછો આપણે કે પીળા ને ઉપર આવ, લાલ ને કે નીચે આવ. મંત્ર બોલો ફરીથી. 1 2 3 ગો. મજા આવે કે નહીં? એ ભાઈ આને કઈ જાદુ કહેવાય? હવે ધ્યાન અહીંયા. 1 2 3 ગો. એક રૂમાલ. બધા ઓળખતા લાગે. આ રેબિટ હાઉસ છે. શું છે? રેબિટ હાઉસ. કયા ઘરની અંદર મૂકું છું? કયા ઘરમાં? ઠીક, આ ઘરમાં મૂક્યું. હવે આ ઘરમાં આ ઘરમાંથી આપણે ગુમ કરી દીધું. આ ઘરમાં આ બધા ચાલક લગાય છે ભાઈ. પરમારભાઈ અહીંયા જાદુ નહીં થાય અમારા દેવભાઈ. બધાને યાદ રહેશે ક્યાં મૂકું છું. હવે બરોબર ધ્યાન રાખો ક્યાં નાખું છું. કયા ઘરમાં નાખ્યું? હે? ડાબી સાઈડ. ભાઈ કે પાછલા ઘરમાં નાખ્યું. પાછળ ઘર છે ભાઈ? પાછળ ઘર છે? હવે બરોબર ધ્યાન રાખો કઈ બાજુ જાય છે? છે ભાઈ? નથી. ક્યાં છે? ક્યાં? અહીંયા આગળમાં. આગળમાં ક્યાં છે? હે? આગળમાં ક્યાં? આગળમાં દેખાડો નહીં કરવાનો જરાય. બધા એને સાવ ધીમે ધીમે રાડું પડીને બોલજો. અવાજ નહીં કરતા. ક્યાં છે? ધીમે ધીમે રાડું પડીને બોલો. ક્યાં છે? ક્યાં છે? હે? પાછળ છે? આ ઘરમાં છે કે આ ઘરમાં? આ ઘરમાં છે? આ ઘરમાં કોઈ જગ્યાએ નથી.
જાદુગર ક્યારે પોતાના ફીચામાં મૂકે છે એ જ જોવાનું. આ કઈ મેટલ છે? લાકડું છે. આમાં કોઈ શક તમને? આ દબાવવાથી કઈ ભેગા થઈ જાય એવું કઈ છે? આ દબાઈને ભેગા થાય એવું છે? આ બાજુ હોલ છે પણ આમ દબાય એવું છે કઈ અંદર જાય એવું છે નહીં ને? આપણી જગ્યાએ મારી પાસે કેટલા પાસા છે? આ કેવો છે? ક્યાં નાખ્યો મેં? આ બીજો કયો છે? ત્રીજો કયો છે? 3 પાસા છે આપણી પાસે. કેટલા છે? 3 પાસા. બરોબર ધ્યાન રાખવાનું છે. પાસામાં કઈ ગોટાળો નથી. એ ભાઈ શું નામ ભાઈ કીધું? હર્ષદભાઈ નક્કી કરીને કીધું છે. બરોબર, આપણે નક્કી કર્યું નથી. બીજા કોઈને ચેક કરવા છે હજી? કોઈને પણ? ચાલો રેડી, 1 2 3. આપણી પાસે કેટલા પાસા છે? 3 પાસા. અહીંયા આપણે 3 પાસા મૂકીએ છીએ. બરાબર, કેટલા પાસા છે? 3 પાસા. પિત્તહર ચૂર્ણ. પિત્તહર ચૂર્ણ સંપૂર્ણ આયુર્વેદિક ઔષધો દ્વારા નિર્મિત, અનુભૂત અને અસરકારક પિત્તહર ચૂર્ણ છાતી, પેટની બળતરા, એસિડિટી માટે અક્ષીર ઈલાજ એટલે પિત્તહર ચૂર્ણ. એક વખત અવશ્ય અજમાવી જુઓ પિત્તહર ચૂર્ણ. પિત્તહર ચૂર્ણ માર્કેટિંગ બાય બીકે ફાર્મા, કેર ઓફ સેફાયર, વરા બજાર, ભાવનગર. ની માટે ફાયદાકારક, અસરકારક પિત્તહર ચૂર્ણ. એક જ કલરના ફૂલ વાવ્યા. કેવા કલરના ફૂલ વાવ્યા? પીળા કલરના. એમ બોલાય. મારી પાસે રૂમાલ શું છે? આમાં કેટલા ફૂલ દેખાય છે? આ રૂમાલ ઢાંકવાથી કઈ ફૂલનો કલર બદલાય? ન બદલાય. પણ એને શું કરવું પડે? પહેલા આપણને કાપી નાખવા પડે. કાતર વડે કાપી નાખવા. હવે ભાઈને મેં કીધું કે પીળા કલરના ફૂલ તમે વાવ્યા હતા, પણ આવું કરાય નહીં કોઈ દિવસ. એક કલરના ફૂલ વવાય. 12 માસીમાં કેવા કલર આવે? અલગ અલગ કલર આવે. જો આ કેવો રૂમાલ છે? એક કોઈ બરાબર. હવે હર્ષદભાઈ તમારે એક કામ કરવાનું છે. ગમે તે એક કાર્ડ ખેંચી લેવાનું. બરાબર, અને બરોબર મગજમાં યાદ રાખો. તમે સેજભાઈ પાછળ તમારે મને કહેવાનું કાર્ડ કે નહીં કહેવાનું? તમારે મને કાનમાં કહી દેવાનું. નજીક આપણે છે ને આ કોઈને કહેવાનું નહીં. તમારે કાર્ડ મને ખેંચી મને બતાવી દો એટલે આ બધાને એમ છે કે ચાલુ થશે. કોઈ સાંભળતું નથી. માઇક બંધ છે ને? હા, તો વાંધો. આની અંદર એક કાર્ડ બરાબર. કોણ સાંભળી? ભાઈ તમને વાન કરવાની. માઇક બંધ કરી દે. તમે હાથે બંધ કર્યું હતું? હું તો ઈશારા કરતો હતો. આ ભાઈ તો ન સમજાણું. હું ક્યાં બોલતો હતો? આમાં જ એક કાર્ડ કોઈ પણ. હવે તમે કયું કાર્ડ ખેંચ્યું મને ખબર નથી.
આ ભાઈ છે ને છે જબરાઓ, લાલ નું કાર્ડ ખેંચો લાગે છે. લાલ નું કાર્ડ ખેંચો તો ભાઈ હર્ષદભાઈ હા પાડજો એમ. લાલ નું કાર્ડ હે 2 નંબરી છો તમે? 2 નંબર નું કામ કરો છો હે? લાવો લાવો, લાલ ની દોરી 2 નંબર. કોઈ દિવસ આવું કામ નહીં કરતી. મૂકી દો. આમાંથી કોઈ પણ કાર્ડ તમે કયું પિક્ચર છેલ્લે જોયું? પૂરું થઈ ગયું. કયું પણ? છેલ્લે તો પણ પૂરું થઈ ગયું ને. છેલ્લે જોવાનું છે. છેલ્લે તમે છેલ્લે શું પિક્ચર જોયું? હલકામાં નતો તમે? હલકામાં કાલે નતો? અચ્છા. તમારું નામ શું? હરેશ. તમારી પાસે ફલ્લીનું બધું છે ને? હા હોય તો આ પાડો, બધા ભાઈઓને ખબર પડે. હા ભાઈ લોક. હવે આ ભાઈ છે ને ચૂંટણીમાં આવતા વખતે ઉભા રહેશે, કારણ કે એ ભાજપમાં નથી માનતા, કોંગ્રેસમાં માને છે. પંજો છે, ફલ્લીનો પંજો. લાવો દરેક ને બતાવો. આ ટેલિફોનિક કાર્ડ કહેવાય છે. આમાં કોઈ પણ નાટક જોવા આવ્યો છે? અરે ભાઈ હવે બધા ધ્યાનથી હવેનું નાટક જોજો, બરાબર છે? આ બેબી જે બેન, એનું નામ શું? નિમિષાબેન. હવે તમારે શું કરવાનું છે? મારી પાસે હોલ પાડેલા કાર્ડ છે, બધા કાર્ડ છે આપણી પાસે. આમાંથી કોઈ પણ એક કાર્ડ તમારે ખેંચવાનું. કોઈ પણ એક કાર્ડ ખેંચો. ખેંચી લો કોઈ પણ એક કાર્ડ. જોઈ લો, બરોબર જોઈ લો. મને નહીં દેખાડવાનું બેન, મને નહીં દેખાડવાનું. તમારે જોઈ લેવાનું. આમે હા સામે ઉભા રહીને, બરાબર છે? ગભરાવાનો નહીં જરા. ખેંચી લો આમાંથી કોઈ પણ એક કાર્ડ ખેંચી સામે ખૂણામાં જઈને જોઈ લો. બરાબર જોઈ લીધું? હે મૂકી દો આની અંદર. હવે એને કાર્ડ આમાં ગમે ત્યાં મૂક્યું છે, ભલે મને દેખાઈ ગયો છે, કોઈ ચિંતા ન કરતા, પણ આપણી પાસે શું છે? જોવાની આરે મતલબ નથી. નિમિષાબેન, તમે જે કાર્ડ લાવ્યા ને એ હવે આની અંદર આપણે મિક્સ કરવું છે. ક્યાં નાખ્યું? અંદર મિક્સ કરી નાખ્યું ને. હવે આમાંથી કાર્ડ બહાર નીકળે? હે નીકળે? કઈ રીતે નીકળે છે? બરોબર જો, આ એક લાકડી અંદર નાખીએ છીએ. કાર્ડ આમાંથી નીકળશે બહાર. રેડી? 1 2 બરાબર. બેસો. એનું નામ 2 મિનિટ છે, બધા ધ્યાન સાંભળો. આ તો હરેશ 2 મિનિટ ભાઈ. અને હરેશભાઈ ફાધરનું નામ? મારું નામ છે. તમારું નામ હરેશભાઈ? 2 મિનિટ દો. એ કોનું નામ? એટલે 2 મિનિટ વાત કરું. 2 મિનિટ વાત કરશો. તમે બહુ વ્યવસ્થિત વાત કરી છે. અત્યારે તમને શું કામ બોલાવ્યા છે નથી ખબર, એટલે સારું છે. કોઈ પણ ભાઈઓ બહેનો મહેરબાની કરીને આ કાર્યક્રમ વખતે કોઈ અવાજ કરવાનો નથી. એકદમ ડેન્જર આઈટમ છે, બરોબર ધ્યાન રાખી જોવાની છે. પહેલા હવે મજાક નહીં, મજાકના સમયમાં આપણે મજાક કરીશું. ખબર લાગે છે બધી. હા પડી લે ચાલો બધા એકદમ શાંતિ. કેમેરામેન વચ્ચે હું તમને બોલાવીશ. જરાક સહેજ સાઈડમાં બે કરવો છે. એકવાર જોરથી હા. બસ શાંતિ. હવે આપણે શું નામ કીધું ભાઈ? હરેશભાઈ. તમને નથી પૂછતો, કોઈ બોલવાનું નથી. અત્યારથી બરોબર આઈટમ પૂરી કરી નાખો. બરાબર. હવે હું તમને આંખ બંધ કરવાનો કહું કે આંખ ખોલવાની. બરાબર. રેડી?
તમને કઈ વાંધો નથી? કોઈ તકલીફ નથી? બોટલ ગુમ કરી ગયા. નાના બે છોકરાઓ આવે, સાવ નાના. તું નાનો છો પહેલા? હવે શું નામ પહેલા? નિશ્ચિતભાઈ. બરાબર. તમારું નામ? ટીપુભાઈ. તમારું? પરેશભાઈ. વેરી ગુડ. તમારું નામ પહેલા? તુષારભાઈ. તમારું નામ? જણા વચ્ચે જાદુ છે, કોઈ આમાં કાંઈ બોલવાનું નથી. બરાબર. પરમારભાઈ, અરુણભાઈ પરમાર, જ્યાં હોય ત્યાં સાંભળે. આ 6 બાળકોને યથાશક્તિ તમારે ઇનામ આપવાનું છે. મંજૂર? હા તો પાડો. હા બરોબર છે. બધા બાળકો રાજી? તમને બધાને ઇનામ મળશે. બરાબર છે? દેખાય છે? હવે તમે એક કામ કરજો. હું આ પાણી નાખું છું, પણ પાણી નીચે નહીં પડે. બરાબર? એકદમ ધ્યાન રાખો. મહેરબાની કરીને બીજા કોઈ કઈ બોલતા નહીં. આ અમારા 6 જણ વચ્ચે જાદુ છે. ક્યાં નાખ્યું મેં પાણી? ગણીમાં. નીચે નથી પડતો ને? હે, કેવો સરસ જાદુ છે. એ ભઈલા કોઈ હસતા નહીં હો. આ બધાને જાદુગર બનાવું છું. પાણી ઢોળાય છે? તો બાજુમાંથી નીચેથી આવે છે પાણી? હે, તું યાર ભાઈબંધ થી આવું કરી કેમ હાલે? હે, નીચેથી આવે છે? નથી આવતું ને? ક્યાંથી ઢોળાય છે? આંગળીમાંથી ઢોળાય. કહેવાનું નહીં. જો હું તમને સરસ મજાનું જાદુ શીખવાડું, આવી ગણી લેવાની ઘરમાં. મમ્મી ના પડે ને તો ખેંચી દેવાની. બરાબર? ને પછી આની અંદર નાખી દેવાનું પાણી. નીચે આંગળી રાખવાની. કોઈને કહેવાનું નહીં. કોઈ આંગળી જોશે નહીં. બધાને શું કહેવાનું કે ઉપર હું પાણી નાખું, પણ પાણી નીચે પડતું નથી. કોઈને ખબર પડે? આવડી ગયો જાદુ? આવડી ગયો ને? બરોબર ને? હવે આ ગ્લાસ પર, આ ક્યાં છે પાણી? હે, અંદર. નીચે ગ્લાસ રાખો. નીચે ગ્લાસ રાખો. હવે હું 1 2 3 કહીશ ને એટલે પાણી બધું બહાર આવે. શું કહેવાનું? બોલો. 1 2 3. કેવો સરસ જાદુ થયો. હે, ભવ્યેશભાઈ મજા નો આવી તમને? હે, હવે જે આંગળી નાખો. ઉપરથી પાણી નાખો. છો ઉપરથી પાણી નાખો. નાખો પાણી.
નાખો. ઢોળાય છે? નીચે પાણી રાખો. 1 2 3 ગો. આવડી ગયો બધાને? પાક્કું આવડી ગયું જાદુ કે ન આવડ્યું? આ ગ્લાસ ને આપણે સાઈડમાં એક ક્યાં ગયું ટેબલ? પીઓ પીઓ. આ તો બધા સાચું પી ગયા. હવે કોઈ દી આમ ન કરાય. જાદુગર કે ને પીવાનું તેમ પીવાય ન પીવાય, કોઈ દિવસ ન પીવાય. હવે પાણી મારે બહાર કાઢવું પડે. અહીંયા આંગળી રાખો, પેલા આંગળી રાખો, આંગળી રાખો. આમ જો અંદર અંદર આમ અંગૂઠો રાખ. મોટી વાળ દે, મોટી અંગૂઠો ખોલ. આપના સ્વાસ્થ્યને સંપૂર્ણપણે આયુર્વેદિક ઔષધો દ્વારા ફાયદાકારક બનાવવું, તંદુરસ્ત બનાવવું, સંપૂર્ણ આયુર્વેદિક ઔષધો દ્વારા નિર્મિત, અનુભૂત અને અસરકારક વિશ્વંભરા ચૂર્ણ કબજિયાત, પાચન તંત્રની નબળાઈ, અજીર્ણ વગેરેનો અક્ષર ઇલાજ, એકમાત્ર નામ, વિશ્વસનીય નામ વિશ્વંભરા ચૂર્ણ. એક વખત અવશ્ય અજમાવી જુઓ અને આપનું નસીબ અજમાવો. આ વિશ્વંભરા ચૂર્ણથી બંધાણ યાની કે ટેવ પડતી નથી. વિશ્વંભરા ચૂર્ણ પ્રાપ્તિ સ્થાન બીકે ફાર્મા સેફાયર, વરા બજાર, ભાવનગર. ફોન નંબર 94 26 23 96 20. જી હા, આપની માટે ફાયદાકારક વિશ્વંભરા આયુર્વેદ ચૂર્ણ.
There's no sound like itself. There's no sound like itself. There's no sound, no sound, no sound, no sound. બધાને કલરની ખબર પડે છે બાકી. આ બાજુ કેવું સસલું છે? આ બાજુ કેવું છે? આ બાજુ આ બાજુ આપણી પાસે એ ભાઈ શાંતિ. બે સસલા છે. આ બાજુ કાળું છે, આ બાજુ સફેદ છે. હું કહું છું બરોબર. અરે આ બધા મારે. હા, આ ટોપી છે. આ કયા સસલાને ટોપી પહેરાવું છું? સફેદ. આ કયા સસલાને પહેરાવું છું? કાળા. બરાબર. હવે સસલાએ મને કાનમાં આવીને વાત કરી કે તમે હવે જાદુ કરો. કાળો સસલો કે મારે સફેદ ટોપી. છોકરા વેન કરે ને સફેદ નું કે કાળી ટોપી. અહીંયા કયું સસલું છે? સફેદ સસલા ને સફેદ ટોપી, કાળા સસલા ને બરાબર. હવે જો ઓલા પાછળ, ભાઈ પાછળ એ છે, તમે જો બતાવો. જો પાછળ એ સફેદ જ છે. હા, પાછળ બરાબર. એટલે બે બાજુ છે ને, એટલે બે બાજુ કલર એક જ સરખા છે, પણ જાદુગર જાદુ કઈ તમારે છે. બરોબર. 1 2 3 go. ખાલી 1 2 અને 3 કહેવાથી સસલું કઈ રીતે ફરી જાય. અહીંયા કયું છે? અહીંયા કયું હતું? એ ભાઈ તમે જે કરો 2 મિનિટ ગાલવી દઉં તમને કલાકની માં તો ખાવ છો. આ કોઈ છોકરા બોલે ને સમજાતું નથી. હા કરો. આમ ફેરવું ને પીઠ બતાવવાનું. આને પીઠ જો, આને પીઠ જો. બોલો બોલો. આને જાદુગર બનજો.
એ જાદુગર વાત હે? પણ જાદુગર આગળ હોય પછી પાછળ હું કેમ બોલું? એ ભાઈ, ફોટો બરાબર અહીંયા આવો તો ભાઈ આ બધા હેરાન થાય. અહીંયા આવો. અરે એમ નહીં મહેરબાની કરીને બેન આવો. એ ભાઈ આ બધા છે ને બહુ હેરાન કરે. તમે મને છોડાવો ને જરા. હું કે મને કઈ સમજાતું નથી. તો તમે કહો ને ઠીક તમને પૂછું છું હવે સાંભળતો તો મજા આવશે. હવે મારી પાસે 3 રૂમાલ છે. કેટલા રૂમાલ છે અને કેટલા ભાઈઓ છે? 2 ભાઈઓ. એમાં આ ભાઈ દીપકભાઈ એ બહુ તોફાન કરે. બહુ એટલે હદ પાર એના એટલે એકવાર છે ને એ મેળામાં ફરવા. એ ભાઈ વાર્તા સાંભળવી કે નથી સાંભળવી? એક હતો રાજા અને એક હતી રાણી, એવી સાંભળવી? શાંતિ. હવે પ્રકાશભાઈ જે છે, પ્રકાશભાઈ એના મમ્મી પપ્પાને યારે તોફાન કરતા હતા. એટલે એના મમ્મીને કીધું કે મને ખેલ જોવા લઈ જાઓ. શું જોવા લઈ જાઓ? ખેલ જોવા લઈ જાઓ. એટલે મમ્મીની આંગળી પકડી જાય. આ દીપકભાઈ ના પપ્પા છે. કોણ છે આ? કોણ છે? બધાને ખબર લાગે. એટલે ઈ છે ને અત્યારનો જમાનો છે ને એ પ્રમાણે હાથમાં હાથ પકડી અને બજારમાં ફરવા નીકળે. એ રીતે બજારમાં ફરવા નીકળે અને દીપકભાઈ એકદમ ભૂલી જ ગયા. તમારા હાથમાં તમારા મમ્મી પપ્પાને પકડો. બરોબર? તમે ક્યાં ગયા? તમે ક્યાં છો અત્યારે? ક્યાં છો તમે? આની અંદર છો. બરાબર? આની અંદર નાખ્યા આપણે. બરાબર? હવે રેડી? 1 2 3 ગો. ક્યાં છે? પણ જાદુગર પર વિશ્વાસ રખાય કોઈ દિવસ? કોઈ જ નહીં રાખે. આ પેટી નીચેથી પણ ખાલી છે ને? ખાલી કર્યું લ્યો. આ બાજુ નહીં ખાલી, આ બાજુ નહીં ખાલી, આ ઉપર નહીં ખાલી, બધું ખાલી. બરાબર?
દીકરીઓ છે બે? ચાર ભાઈ? હે? ચાર ભાઈ. આ છે ને તમને એ ખબર છે આ ચાર ભાઈ પછી નામ શું છે? હે? કેમ હવે કેમ નથી આપણે સુંદર છે જીવન આપણે પછી હળગાવી શું છે આવડે There's no sound like it sound. There's no sound like it sound. There's no sound, no sound, no sound, no sound. એક કામ કરો એક ભેરા તમારી આ બાજુ ઉભા રહી આ બધા એકલા મને કોઈ અવાજ કરવાનો હલો ફૂટફૂટી નથી કોઈ પણ એક બીજા ભાઈ આવે વડીલભાઈ આવે કોઈ પણ એક વડીલભાઈ બિપિનભાઈ મગજમાં કોઈ પણ એક વસ્તુ એક શબ્દ બરોબર યાદ રાખો પછી ફેરવવાનો ફેરવશો જ રહે ઈમાનદારી રાખજો જાદુગરની કોઈ મસ્કરી કરતા બરાબર તમે મગજમાં રાખો વસ્તુ આ માઇન્ડ રીડિંગ આઈટમ છે મગજમાં જે વિચારે છે તે જાદુગરને કઈ રીતે ખબર પડે છે બરાબર ધ્યાન અહીંયા વિચાર શું નામ તમારું બિપિન બરોબર એક ને એક વસ્તુ તમે 10 વાર મગજમાં મૌન એક કોઈને સંભળાવું નથી બરોબર પછી એક વાર હું અગાઉથી એ ભાઈએ શું વિચાર્યું છે લખું એક નંબર ના ખાના કયા ખાનામાં એક નંબર વિચાર્યું છે અહીંયા વાક્ય લખું શું લખ્યું છે સુખ કહેવું પડે ભાઈ બિપિનભાઈ સુખ લખેલું છે હવે હું એક નંબરનું ખાનું ખોલતો નથી અગાઉથી મેં લખેલું છે ભાઈ તમારું નામ હરેશ તમે કોઈ પણ એક વસ્તુ વિચારો ફેરવતા નથી જરાય ફેરવતા નથી તમે જે વિચાર્યું લખો શાંતિ તમારું નામ જ છે નામે યાદ નથી રહેતું વિચારવું પડે છે હવે 1 અને 2 નંબરમાં અગાઉથી નામ લખાઈ ગયા હવે તમે કયું શું નામ વિજય હવે એક કયું પત્તું લે છે એ જોઈએ બાકી તમને ખબર પડી જાય કયું બન્યું તમે
કાર્ડ લીધું એમ આ બાજુ જતો મૂકી જશે શું છે ભાઈ તમે શું લખ્યો છો શું પહેલા ખાનામાં બરોબર જો ભાઈ હરેશભાઈ ઓકે શું નામ વિજયભાઈ
એક બે જાદુ શીખવા છે આપણે દરેકે શીખવા છે તો બધા તૈયાર પણ એના માટે તમારે બધાએ મારી સાથે એક મંત્ર બોલવો પડશે બોલશો મંત્ર છે હું તમને શીખવાડી દઉં છું 1 2 3 4 યાદ રહી ગયું બધાને બોલી જાવ એક વાર મારી પાસે કેટલા ફૂલ છે 6 ફૂલ છે નીચે લાલ ફૂલ છે ઉપર પીળા ફૂલ છે હવે લાલ ફૂલને આપણે કહીએ કે તમે ઉપર જાઓ પીળાને કહીએ તમે નીચે આવો તો બની શકે ખરો પણ મંત્રથી થાય કઈ રીતે થાય છે બરોબર નજર અહીંયા મંત્ર એક સાથે બધે કરવાનો 1 2 3 4 હવે આપણે જાદુને આગળ વધારીએ હવે લાલ ફૂલ ઉપર છે પીળા ફૂલ નીચે છે પણ પીળાને કઈ તમે ઉપર જાઓ લાલને કઈ નીચે આવો મંત્ર બધાને આવડી ગયો છે બોલો મંત્ર 1 2 3 4 આવડી ગયો બધાને જાદુ Shampoo, 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 shampoo. નાના બાળકો અહીંયા સ્ટેજ ઉપર હવે આ જાદુમાં આપણા 1 2 3 4 5 6 7 આ બધાને કોઈને ખબર પડશે આપણા 7 વસ્તુ જાદુ કોની વચ્ચે 7 વસ્તુ ઘરમાં ચાવી ગણી લેવાની શું લેવાનું પછી નીચે આંગળી રાખવાની કોઈને કહેવાનું નહીં કહેવાનું પછી ખાલી ગ્લાસ હોય ને એને ઊંધો કરવાનો શું આવે છે બધાને કહેવાનું પાણી નીચે પડે છે કેવો સરસ જાદુ બધું શું છે બોટલ છે અહીંયા શું મૂક્યું મેં ગ્લાસ અહીંયા શું મૂક્યું બોટલ
મને નવો સસ્તો છક્કો દસો અને રાણી આપણે કાર્ડને દેખાવા માટે મોટા કરીએ છીએ બરાબર ધ્યાન રાખો જિંદગીના 4 દિન ગમ વ્યથા અને સદમાના 4 દિન પરંતુ એ 4 દિવસની જિંદગીને ही लोशन બનાવી સંપૂર્ણ આયુર્વેદિક ઔષધો દ્વારા નિર્મિત અને અનુભૂત અને અસરકારક વાઢિયા ધાધર ખરજવામાં લીલા તેમજ સૂકા ખરજવા જેવા ચર્મ વિકારનો સચોટ ઇલાજ એટલે પગના થતા વાઢિયા ચીરાનો દુખાવો 3 થી 4 દિવસમાં દૂર થાય તેની ગેરંટી ही લોશનનો એકવાર ઉપયોગ અને આપને સંપૂર્ણ ફાયદો કરાવી આપી
मार्केटिंग बाय बीके फार्मा, केयर ऑफ सेफायर, वरा बाजार, भावनगर, 26 23 96 आ गया, छा गया, सबके दिलों में समा गया। જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી. કીર્તિ કુમાર યાની કે જો તણો જબકારો છે, ગેબીનો ધબકારો છે, અણ ઉકેલ્યો અણસારો છે, જીવનની સરિયામ મજલ છે, નાના મોટા સૌ કોઈની ખુશાલ બનાવે તેવી તેની જાદુની અસર છે. આપના નાના મોટા કોઈ પણ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે યાદ રાખો એક માત્ર નામ, જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી. કીર્તિ કુમાર અને તેની જાદુઈ નગરી. સંપર્ક બીકે ફાર્મા, વરા બજાર, સેફાયર, ભાવનગર. અને રેસિડેન્સ સંપર્ક બ્લોક નંબર 14, માં હરસિદ્ધિ ફ્લેટ, મેઘાણી સર્કલ, ભાવનગર. તેની જાદુઈ નગરી. સંપર્ક બીકે ફાર્મા, વરા બજાર, સેફાયર, ભાવનગર. અને રેસિડેન્સ સંપર્ક બ્લોક નંબર 14, માં હરસિદ્ધિ ફ્લેટ, મેઘાણી સર્કલ, ભાવનગર. જાદુગર કીર્તિ કુમાર. ઓફિસ સંપર્ક બીકે ફાર્મા, સેફાયર, વરા બજાર, ભાવનગર. અજોડ, લાજવાબ અને સચોટ બીકે દંત મંજન. જૈન ધર્મના સિદ્ધાંત મુજબ બનાવેલ આયુર્વેદિક ઔષધિથી નિર્મિત બીકે દંત મંજન. દાંતનો દુખાવો, દાંત કળવા, દાંતમાંથી લોહી અથવા પરુ નીકળવું, દાંતનું પીળું પડવું તેમજ છારી બાજી જવી, મુખની દુર્ગંધ તેમજ પાયોરિયા વગેરેની તકલીફમાં પણ ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે. એકવાર અજમાવી જુઓ બીકે દંત મંજન. બીકે દંત મંજન માર્કેટિંગ બાય બીકે ફાર્મા, કેર ઓફ સેફાયર, વરા બજાર, ભાવનગર. ફોન નંબર 25 18 358. આપની પસંદ સચોટ ઉપાય આપના દાંતની સુરક્ષા કરી. બીકે દંત મંજન. आ गया, छा गया, सबके दिलों में समा गया. જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી. કીર્તિ કુમાર યાની કે જો તણો જબકારો છે, ગેબીનો ધબકારો છે, અણ ઉકેલ્યો અણસારો છે, જીવનની સરિયામ મજલ છે, નાના મોટા સૌ કોઈની ખુશાલ બનાવે તેવી તેની જાદુની અસર છે. આપના નાના મોટા કોઈ પણ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે યાદ રાખો એક માત્ર નામ, જાદુગર કીર્તિકુમાર અને તેની જાદુઈ નગરી. કીર્તિ કુમાર અને તેની જાદુઈ નગરી. સંપર્ક બીકે ફાર્મા, વરા બજાર, સેફાયર, ભાવનગર. અને રેસિડેન્સ સંપર્ક બ્લોક નંબર 14, માં હરસિદ્ધિ ફ્લેટ, મેઘાણી સર્કલ, ભાવનગર. જાદુગર કીર્તિ કુમાર. ઓફિસ સંપર્ક બીકે ફાર્મા, સેફાયર, વરા બજાર, ભાવનગર. 94 26 23 96 આપના જીવનને અમૃત જેવું બનાવે આયુર્વેદિક ઔષધિ અમૃત ધારા. આજના ઝડપી યુગમાં રોજબરોજની સામાન્ય શારીરિક વ્યાધિઓને દૂર કરતી આયુર્વેદિક પ્રવાહી ઔષધિ એટલે અમૃત ધારા. જે કોઈ પણ પ્રકારની તકલીફ દૂર કરી તાત્કાલિક રાહત આપવામાં સચોટ ઉપાય તરીકે અનુભવ સિદ્ધ થયેલ છે.
આપની તકલીફ જેવી કે ઝાડા ઉલટી પેટનો દુખાવો શરદીને કારણે માથાનો દુખાવો ટાઢ આવીને તાવ આવવો પેટની તકલીફ ગેસ ગોળ અપચો અને ખોટા ઓડકાર વગેરે દર્દો ઉપર આ રામબાણ જેવી ઔષધિ અમૃત ધારાના 1 થી 2 ટીપા પાણી ભરેલા કપમાં નાખી પી જવાથી તુરત જ આરામ આપે છે. આથી આ અક્ષીર અમૃત ધારાનો અનુભવ કરી દર્દથી ચિંતા મુક્ત બનો. આયુર્વેદિક ઔષધિ અમૃત ધારા મેળવવાનું સ્થળ બીકે ફાર્મા સેફાયર વરા બજાર ભાવનગર. ફોન નંબર 94 26 23 96 20. જી હા, આયુર્વેદિક ઔષધિ માટેનો અક્ષર ઇલાજ અને અક્ષર સચોટ નામ એટલે બીકે ફાર્મા સેફાયર વરા બજાર ભાવનગર. ફાર્મા અમારા ફોન નંબર નોંધી લેશો. મોબાઈલ 94 26 93 20 9426239620.